નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાન વિષયમાં વધુ અભ્યાસ કરીશું, જેમાં નવા સત્રમાં નવા પ્રકરણ જે ચેપ્ટર 6 1945 પછીનું વિશ્વ, જેમાં આપણે અગાઉ એક વિડિયો લેક્ચર જોયો હતો, જેમાં સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તેમજ ઠંડુ યુદ્ધ, તેના કારણો અને પરિણામો, તેના વિશે પણ આપણે જોયું હતું. હવે આજે આપણે જોઈશું લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. તો બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથો સાથે જોડાતા. એટલે કે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના જે બધા દેશો હતા તે કોઈ એક જૂથમાં કાં તો બીજા જૂથમાં જોડાતા. બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા બની હતી ને બંને વેગવાન બની હતી. એટલે કે બે ભાગ પડ્યા હતા, જાણે કે કેટલાક આ બાજુ જોડાતા તો કેટલાક બીજી બાજુ, એમ બે ધ્રુવીકરણની પ્રક્રિયા. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. એટલે કે જે બે સત્તા જૂથો હતા એ બંને સત્તા જૂથો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ હતું, અવિશ્વાસનું. એકબીજા ઉપર વિશ્વાસ જ નહોતો કોઈને. આથી કેટલાક લશ્કરી જૂથો પણ રચાયા. સોવિયત યુનિયન સંઘ અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો નામે એક સંગઠન, એટલે કે સોવિયત યુનિયન સંઘ અને સામ્યવાદથી બચવા માટે અમેરિકાએ પ્રેરણા આપી, અને એ પ્રેરણા મુજબ ઉત્તર એટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલું એક નાટો નામનું એક સંગઠન, નાટોનું ફૂલ ફોર્મ નોર્થ એટલાન્ટિક ટ્રેટી ઓર્ગેનાઇઝેશન, રચાયું, જે ઈસવીસન 1949 એપ્રિલમાં રચાયું. દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે. આ જ રીતે કે દક્ષિણ અને પૂર્વ એશિયાના જે દેશો હતા એમના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની પણ એક રચના થઈ. એક નાટો નામનું સંગઠન, તો બીજું સિયાટો. તો આ સિયાટોનું સંગઠન તરીકે પણ બીજું ઓળખાયું છે, જે ઈસવીસન 1945. પેલું ઈસવીસન 1949 રચાયું, તો બીજું ઈસવીસન 1945. આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વાર્સો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી. એટલે કે આ જે સૈનિક સંગઠન હતું તેની સામે રશિયાએ વાર્સો કરાર કર્યો. આ વાર્સો કરારના સંગઠનમાં આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા સભ્ય હતા એના વાર્સો કરારના. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી ત્યાં સેન્ટો નામનું એક જૂથ બન્યું. એ પણ સેન્ટ્રલિસ્ટ નોર્થ ટ્રેટી ઓર્ગેનાઇઝેશન. બગદાદ કરાર નામે એક જૂથ રચાયું. પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતાં તે જૂથથી અલગ થઈ ગયું, અને પાછળથી આ જૂથની નેતાગીરી પછી અમેરિકાએ લઈ લીધી. આમ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગઈ, તેમજ બે ધ્રુવીકરણની એક પ્રક્રિયા બનીને બંને ધ્રુવીકરણની પ્રક્રિયા દરમિયાન પણ બીજા કેટલા જૂથો અને સંગઠનો અલગ અલગ રચાવા માંડ્યા. ત્યારબાદ હવે આપણે જોઈએ શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. એટલે કે ઠંડા યુદ્ધ દરમિયાન
સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બે મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ. એટલે કે આ ઠંડુ યુદ્ધ આ રીતે વિશ્વમાં ચાલી રહ્યું હતું તે સમય દરમિયાન બે મહાસત્તા વચ્ચે ખૂબ જ સ્પર્ધા જામી, જેમાં શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રોના ઉત્પાદન વધારવાની પણ હરીફાઈ થઈ દેશોમાં. અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. એટલે કે અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી બે સ્થળો ઉપર અણુબોમ્બ ફેંક્યા, પોતે સિદ્ધ છે, સૌથી સિદ્ધ છે એવું સાબિત કરવા માટે. 1945માં જુદા જુદા દેશો પણ શસ્ત્રોની ઉત્પાદનમાં વધારવા લાગ્યા, તેની હરીફાઈ બીજા દેશો સાથે કરવા લાગ્યા. એ પછીના 4 વર્ષોમાં તો સોવિયત યુનિયન એટલે કે રશિયાએ પણ અણુ અખતરો કરીને પોતે સર્વોપરિતા સિદ્ધ કરી દીધી. એટલે કે હું કાંઈ કમજોર નથી એમ અમેરિકા અને રશિયા બંને દેશો અણુશસ્ત્રો ધરાવતા હતા અને બંને જોડે એટલી અણુશસ્ત્રો દ્વારા લડવાની તાકાત પણ હતી અને તેના અખતરા પણ કરી બતાવ્યા. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલ સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઈસવીસન 1961-62 દરમિયાન જાહેર કરી. એટલે કે અમેરિકાની દક્ષિણ પશ્ચિમ બાજુએ આવેલો સામ્યવાદી શાસન પ્રથા ધરાવતો જે ક્યુબા હતો, આ ક્યુબા વિસ્તારની નાકાબંધી કરી અમેરિકાએ 1961 અને 62માં તે જાહેર કરી દીધી. અમેરિકાના આક્રમણના ભયથી એટલે કે અમેરિકા આક્રમણ કરશે તો એવા ડરથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ એવી મિસાઇલવાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા અમેરિકા સામે લડવા માટે, જો આક્રમણ કરે તો રક્ષણ માટે. બંને મહાસત્તાઓ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપવા લાગ્યા, અમેરિકા પણ અને સોવિયત યુનિયન એટલે કે રશિયા પણ. છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ એટલે કે બંને જુદા જુદા દેશોના જે મહાન વ્યક્તિઓ હતા, વડાઓ હતા, તેમની વચ્ચે પહેલી વાર હોટલાઇન પર વાત થઈ. એટલે કે આ બંને એકબીજાની સામે ધમકી આપતા હતા, લડવા માટે તૈયાર હતા, તો આ રીતે પહેલી વાર આ બંને વચ્ચે હોટલાઇન વાત થઈ, જેથી સોવિયત યુનિયને પછી પોતાના વહાણ પાછા વાળવાનો વિચાર કરીને વહાણ પાછા વાળ્યા કે અહીંયા યુદ્ધની કાંઈ જરૂર નથી, વહાણ પાછા લઈ લઈએ. અને આ રીતે બંને દેશો વચ્ચે બનનારું ભયાનક યુદ્ધની ઘટના આખી ટળી ગઈ. આ જે ઘટના બની હતી તે ક્યુબાના કારણે થઈ હતી, ક્યુબા વિસ્તારની કટોકટીને કારણે, નાકાબંધીને કારણે. એટલે આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. આથી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપ-લે શરૂ થઈ કે આ રીતે બંને મહાસત્તા વચ્ચે સંદેશો પણ શરૂ થયો. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. હવે બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ પણ ન રહી. બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું. એટલે કે બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ પણ ન કર્યો એકબીજા માટે હવે, અને આ રીતે માનવ કલ્યાણ, લોકોનું રક્ષણ કર્યું, લોકોના કલ્યાણનું કાર્ય કર્યું. નહીં તો જો યુદ્ધ થયું હોત અને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કર્યો હોત તો ન જાણે કેટલાય માણસોનું અને જાનમાલનું નુકસાન થાત. આથી જ આ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતનો આરંભ કહે છે. એટલે કે હવે આ ઠંડુ યુદ્ધ બે દેશો વચ્ચે અંદર ચાલી રહ્યું હતું તે પૂર્ણ થવાની તૈયારી શરૂઆત થાય છે. હવે અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવા સહમત થયા. એટલે કે હવે અમેરિકા, સોવિયત યુનિયન એટલે કે રશિયા અને બ્રિટન
વગેરે દેશો પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન નહીં કરવાનું, પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ નહીં, તેનું ઉત્પાદન પણ નહીં કરવાનું, ઉપયોગ પણ નહીં કરવાનો, આ બધી બાબતો ઉપર પ્રતિબંધ મૂકી દઈએ. આ વાત ઉપર બધા સહમત થયા. આને આંશિક પરમાણુ અખતરા બંધ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે થોડી ઘણી અંશે એવું કહી શકાય કે આ પરમાણુ અખતરા બધા બંધ કરવાના હવે. એટલે આ આંશિક પરમાણુ અખતરા બંધ સંધિ તરીકે આ બાબતને ઓળખવામાં આવે છે. આ સંધિ ઉપર ફ્રાન્સે હસ્તાક્ષર ન કર્યા. બધા દેશો સહમત થતાં તેમણે હસ્તાક્ષર કર્યા, જ્યારે ફ્રાન્સે આ સંધિ પર હસ્તાક્ષર ન કર્યા અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું. તેમજ ચીને પણ હસ્તાક્ષર ના કર્યા અને તેણે પણ ચાલુ રાખ્યું. 1964માં તેણે પણ પરમાણુ અખતરો કર્યો, અણુ અખતરો. આ સંધિ એક બીજા દેશ પર પરમાણુ એટલે કે અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી, છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા. એટલે કે આ સંધિ એવી હતી કે જે પરમાણુ અખતરા ઉપર પ્રતિબંધ મૂકે છે, છતાં વિશ્વના એટલે કે દુનિયાના 5 તો એવા દેશો હતા મોટા કે જેમની પાસે ઓલરેડી પરમાણુ શસ્ત્રો ધરાવતા હતા અને તેવા દેશ બનેલા જ હતા. તેમની જોડે હતું જ, પહેલેથી જ આ વસ્તુ તેમની પાસે હતી. હા, નવું ઉત્પાદન નહીં કરે પણ જૂનું તો તેમની જોડે હતું જ. અને આ સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી સભ્યો હતા. એટલે કે આ જે 5 મોટા દેશો પાસે જે પરમાણુ શસ્ત્રો હતા એમાંથી 4 દેશો તો સંયુક્ત રાષ્ટ્રસંઘની 5 મહાસત્તા ધરાવતા દેશો તે જ હતા. વીટો પાવર ધરાવતા દેશોમાંથી જ 4 વ્યક્તિઓ તો હતા. આ રીતે પરમાણુ શસ્ત્રો વિઘાતક, રાસાયણિક, જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા પ્રક્ષેપાસ્ત્ર મિસાઇલના અદ્યતન ઉત્પાદનની ટેકનોલોજી આ 5 રાષ્ટ્રો પાસે હતી. એટલે કે પરમાણુ શસ્ત્રો વિઘાતક પણ હતા, રાસાયણિક, જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડાય એવા મિસાઇલના ઉત્પાદનની ટેકનોલોજી ધરાવતી બાબતો પણ આ 5 દેશો પાસે હતી. માનવ જાતિનો જ નહીં, એટલે કે માત્ર મનુષ્યનો નહીં પરંતુ સમગ્ર આખી જીવ સૃષ્ટિનો, આખા જગતનો એકવાર નહીં પણ અનેકવાર વિનાશ કરી શકે તેટલા અસ્ત્ર શસ્ત્ર તેમની પાસે પડ્યા હતા. અને તેવા રાષ્ટ્રોના ભય નીચે જ આખું વિશ્વ દબાયેલું હતું કે જ્યાં કદાચ કોઈ એકવાર થોડું ઘણી બાબતોનો પણ જો કદાચ ઉપયોગ કરી લેશે આ દેશો તો દુનિયાની શી હાલત થશે. એટલે આખું દુનિયા એમના નીચે દબાયેલું હતું, એમના ડર નીચે. 2 મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા, એટલે કે 2 મહાસત્તાઓ વચ્ચે જે ઠંડુ યુદ્ધ થવાનું હતું એની તીવ્રતા થઈ રહ્યું હતું તેની તીવ્રતા હવે ઘટી અને બંને વચ્ચે સંબંધ થોડી સુધારની પ્રક્રિયા દ્વારા શરૂ થયા. મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકી, એટલે કે પરમાણુ શસ્ત્રો પર હવે મર્યાદા મૂકી, એમાં ઘટાડો કરતી સંધિઓ હસ્તાક્ષર કરે છે. ભારતે પણ આ બધી સંધિઓને આવકારી છે, પણ તે હંમેશા નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ થાય નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. એટલે કે જ્યાં સુધી જે તે દેશો જોડે જો અસ્ત્ર શસ્ત્ર હશે ત્યાં સુધી આખું દેશ એટલે કે આખી દુનિયા જોખમમાં જ બની રહેશે. પરંતુ દરેક દેશ પાસે સંપૂર્ણ નિશસ્ત્રીકરણ, એક પણ હથિયાર કે સાધન પરમાણુ હશે નહીં, પરમાણુ બાબતોનું હશે નહીં, ત્યાં સુધી વિશ્વમાં શાંતિ બનશે નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયામાં પરાધીન દેશોમાં સ્વતંત્રતાની ચળવળો શરૂ થઈ. એટલે કે આ બીજું વિશ્વયુદ્ધ પછી
એશિયામાં જે બીજા ઘણા એવા દેશો હતા કે જે સ્વતંત્ર થવા માગતા હતા, તેમના દેશોની અંદર સ્વતંત્રતા માટેની ચળવળો શરૂ થઈ ગઈ, જે બીજા ઉપર આધારિત હતા, જેમના દેશમાં બીજા રાજ કરતા હતા. ભારતમાં બ્રિટિશરોની ભેદભાવભરી નીતિને કારણે આપણા દેશમાં પણ એ જ હાલત હતી. ભારતમાં બ્રિટિશરો રાજ કરતા હતા. તો આ બ્રિટિશરોની ભેદભાવની નીતિ હતી, જે પહેલેથી એમણે હિન્દુ મુસ્લિમની એક કોમી એવું એક લોકોના મનમાં ઊભો કર્યો હતો, એવી બાબત કે જેના કારણે દેશ આઝાદ થતાની સાથે જ બે ભાગલા પડ્યા, જેમ કે એક ભારત અને પાકિસ્તાન. આમ બે સ્વતંત્ર રાષ્ટ્રો એકમાંથી બે અસ્તિત્વમાં આવ્યા બ્રિટિશરોની નીતિને કારણે. આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ તો આઝાદ થયો, અને તે ઈસવીસન 1947માં થયો. એ જ રીતે બ્રિટન સાથે પણ કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરીને સ્વતંત્ર બન્યા. એટલે કે આ જ રીતે બ્રિટનની સાથે જોડાયેલા ઘણા દેશો હતા, એ પણ તેની સાથે સંઘર્ષ કરીને બધા સ્વતંત્ર બન્યા. એમાં મ્યાનમાર, શ્રીલંકા 1948માં આપણા એક વર્ષ પછી આઝાદ થયું. ઇન્ડોનેશિયા 1949માં સ્વતંત્ર થયો. તેમાં સંયુક્ત રાષ્ટ્રોનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે આ બધા દેશોને આઝાદી પાછળ. એશિયાઈ દેશો લાઓસ, કંબોડિયા વગેરે પણ પોતે સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા. ત્યારબાદ આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો પણ ઉદય થયો. એટલે કે બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું. આફ્રિકાના પણ જે પરાધીન દેશો હતા તે લોકોમાં પણ એક સુખ આવ્યું, સુખની લાગણી થઈ, કેમ કે એ લોકો પણ આઝાદ થયા. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબિસિનિયા એટલે કે ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા સંઘ અને ઇજિપ્ત જ સ્વતંત્ર હતા. પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને એ પછી એશિયાના દેશોમાં જે સ્વતંત્રતાની ચળવળો ચાલી રહી હતી એ ખૂબ વેગીલી બની. બધા દેશો એક પછી એક આઝાદ થવા લાગ્યા, આઝાદીની માગણી કરવા લાગ્યા, સ્વતંત્રતાની માગણી કરવા લાગ્યા. અને પરિણામ એવું આવ્યું કે 1951થી 1966 સુધીના એટલે કે 16 જેટલા વર્ષોના સમયગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશો સ્વતંત્ર થયા. એટલે કે 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી. સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી. સામ્રાજ્યવાદી સત્તાઓ હતી કે જેને સામ્રાજ્ય પોતાનું વિસ્તારવું હતું, વધારવું હતું, એ દુનિયામાંથી પોતાનું સામ્રાજ્ય જતું કરે સત્તા તેમ ન હતી. તેથી તેમની સત્તા ટકાવી રાખવા તેમણે પણ ઘણા પ્રયત્નો ચાલુ રાખ્યા. પરંતુ કેટલાક દેશો આ બે મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે ન જોડાતા પોતે અલગ જ સ્વતંત્ર રહીને પોતાના રાષ્ટ્રનો વિકાસ કરવા ઈચ્છતા હતા. કે ભારત અલગ સ્વતંત્ર રાષ્ટ્ર છે, જેમ કે આજે આપણે જોઈએ છીએ. જ્યારે એ સમયે પણ આ રશિયા અને અમેરિકા જે બે જૂથોમાં કોઈ જોડાવા નહોતા માગતા, અને કેટલાક દેશો એવું ઈચ્છતા હતા કે અમે પોતે અલગ રહીને અમારા દેશનો વિકાસ કરીશું સ્વતંત્ર બનીને. તો કે આ વસ્તુ પણ દેશમાં બની, દુનિયામાં બની. વિદ્યાર્થી મિત્રો, હવે બિન જોડાણવાળી ચળવળ જે આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આજે આપણો ટૉપિક આટલે સુધી રાખીએ છીએ. આજના ચલાવેલા ટૉપિક તમારે મોઢે કરી લેવા, જેથી પરીક્ષાની તૈયારી હવે તમારું સેમેસ્ટર પૂરું થવામાં શરૂઆત ભલે હમણાં થઈ, પરંતુ આ સેમેસ્ટર બહુ ઝડપથી પૂર્ણ થઈ જશે. તો પરીક્ષાની તૈયારી અત્યારથી જ આપણે સાથે સાથે કરતા રહીએ, એટલે જેટલા ટૉપિક ચાલ્યા છે તેટલા મોઢે કવર કરવા માટેના પ્રયત્ન કરીશું. થેન્ક યુ.